હું નિકુંજ વડાલિયા મોરબી આઈએમએનો પ્રેસિડેન્ટ છું. આવતીકાલે સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધી આઈએમએ મોરબીની 24 કલાકની હડતાલ છે કે જેમાં સમગ્ર ઓપીડી અને રૂટીન વર્ક બંધ રહેશે. આ ઘટના તો શું છે કે તમારી યારે બને કે મારા ઘરમાં બને, અત્યંત દુઃખદાયક ઘટના જ કહેવાય. પણ કોઈ પણ એવી ગંભીર ઘટના બને પછી જ્યારે સરકાર એને ઢાંક પીછોડો કરવાનો પ્રયત્ન કરે અને એના માટે જવાબદાર વ્યક્તિઓને છટકવા માટેનો ટાઈમ આપે અને આવી બધી વસ્તુ કરે, એને કારણે એવો એક આક્રોશ જન્મ્યો છે કે ભાઈ ડૉક્ટરો જે રીતના કામ કરતા હોય એની જ હોસ્પિટલમાં જો સલામત ન હોય અને સલામત ન હોય એ સમજી શકાય, એના ઉપર કોઈ એવી ઘટના બને, પણ ઘટના બની ગયા પછી પણ એને એના માટે જવાબદાર વ્યક્તિઓને બચાવવાનો પ્રયત્ન કરાય, એના વિરોધનું એક જાતનું આંદોલન છે કે આટલો સમય થયો તેમ છતાંય હજી એના માટેના જવાબદાર વ્યક્તિઓ બધા હજી સરકારની પકડમાંથી બહાર છે. અને આ એક કોઈ ડૉક્ટર કે ડૉક્ટર રિલેટેડ વસ્તુ નથી, આ તો એક સમગ્ર સમાજને સપોર્ટ કરવાની વસ્તુ છે કે એમાં કોઈ ડૉક્ટર માટેનું આંદોલન છે કે એવું નથી. આ તો એક જાતનો ડૉક્ટરોનો આક્રોશ છે કે ભાઈ ડૉક્ટર હોવા છતાંય પણ એને આટલો ન્યાય નથી મળતો, તો સામાન્ય પબ્લિકને તો શું એની વિષાદ છે, એના માટેની વસ્તુ છે. ને તમે જોઈ રહ્યા છો કે આખા ભારત દેશમાં લગભગ બધી જગ્યાએ આ પ્રકારનું એક જાતનું ગુસ્સો આંદોલન ચાલી રહ્યું છે. સરકાર તો પગલાં ભરતી હોય છે અને એના તરફથી બનતો પ્રયત્ન કરતી હોય છે, પણ પગલાં ભરવા કરતાંય બની ગયા પછી તો એટલીસ્ટ પગલાં ભરે તો પણ માણસોને એમ લાગે કે ના ભાઈ સરકાર આપણી સાથે છે. બાકી એવડા મોટા દેશમાં બધાય માણસોને કે ગમે એ જગ્યાએ કામ કરતો હોય અને બધાને કાંઈ સરકાર પ્રોટેક્શન આપી ન શકે, અને આપે તો પહોંચી પણ ન શકે. આપણે ડિમાન્ડ તો બધી કરી શકીએ કે અમારું પ્રોટેક્શન કરે ને અમને રક્ષણ આપે, પણ હવે એવું તમે પ્રેક્ટિકલી વિચારો તો કોઈ જગ્યાએ શક્ય નથી. પણ કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને પછી સરકાર પ્રોટેક્શન આપવાવાળા કરતાં ગુનેગારોને પકડવાનો પ્રયત્ન કરવાની બદલે બચાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આવતીકાલે મોરબીના 200થી 250 જેટલા જે મેમ્બર છે એની બધા લોકોની હોસ્પિટલ બંધ રહેશે, જેમાં પ્રાઇવેટ છે, સિંગલ ડૉક્ટર હોસ્પિટલ છે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો છે, ટ્રસ્ટના દવાખાના છે, આ બધી હોસ્પિટલો આ હડતાલમાં જોડાયેલી છે. આવતીકાલે તારીખ 17 સવારના 6 વાગ્યાથી તારીખ 18 સવારના 6 વાગ્યા સુધી બધું જ રૂટીન વર્ક, રૂટીન સર્જરી બધું સ્ટોપ રાખેલું છે.